કેવી રીતે તે જોઈએ તો ભાઈ વૃક્ષો સૌથી પહેલાં તો તમને શું આપે છે? આપણે મનુષ્ય છીએ ને બધા, તો પહેલાં એ જોઈએ કોઈ આપણને શું આપે છે. આપણે એને શું આપીએ છીએ નહીં, પણ એ આપણને શું આપે છે એ પહેલાં જોઈએ. શું આપે છે ભાઈ તું મને જોઈએ? તો વૃક્ષો આપણને શું આપે છે? તો ભાઈ વૃક્ષો આપણને જમવા માટે ફ્રૂટ, ફળ, અનાજ વૃક્ષો આપે છે. બરોબર? તમને એમ થાય કે મેમ પીઝા ક્યાં વૃક્ષ ઉપર થાય છે? પીઝાના રોટલા વૃક્ષ ઉપર ક્યાં થાય છે? એ તો અમે ઘરે બનાવીએ છીએ. પણ પીઝા માટે જે રો મટીરિયલ જોઈએ એ ક્યાંથી આવે છે? બરોબર? તમને જે ભાવે વસ્તુ. હવે તમને એમ થાય કે મેમ દૂધ તો વૃક્ષમાંથી નથી મળતું. એ વાત સાચી હવે. પણ ગાય ભેંસ ઘાસ ખાય છે ત્યારે દૂધ આપે છે. એટલે એ ગમે તે પ્રકારે આપણને ઉપયોગી છે. બીજું, આપણે ઘરમાં નીચે બેસીએ અને સોફા ઉપર બેસીએ, ખુરશી ઉપર બેસીએ, નીચે સૂઈએ એના કરતાં પલંગ ઉપર સૂઈએ. સ્કૂલમાં પણ આપણી બેન્ચ ફર્સ્ટ ક્લાસ હોય, સરસ થોડી આડી આવડી હોય ને એટલે આપણે કહીએ મેં મારી બેન્ચ જો ગંદી છે. એટલે આ બધું લાકડામાંથી બને ફર્નિચર, અને ફર્નિચર આવે વૃક્ષ. ત્રીજી વસ્તુ કે ભાઈ આપણે ઓક્સિજનનું શું મહત્વ છે એ તો આ કોરોના કાળમાં આપણને બધાને ખબર પડી. અને આપણે જે શુદ્ધ હવા લઈએ છીએ અને ઇન શોર્ટ ઓક્સિજન લઈએ છીએ, કાર્બન ડાયોક્સાઇડ બહાર કાઢીએ છીએ, એ આપણને હવા શુદ્ધ કરે છે વૃક્ષ. કોણ કરે છે? વૃક્ષ. પછી તે થોડા આગળ જઈએ. આપણી જોડે કશું માનતું નથી, જોયું બધું આપણી જોડેથી બધું આપણને આપે છે. પછી વરસાદ આવે તમે જોજો, જ્યાં વૃક્ષ હોય, ઝાડ હોય, એની માટી આમ ધોવાય નહીં, ચકડી રહે એના મૂળ. અને જે એમના મૂળની માટી હોય, રેતી હોય, વરસાદ આવે એના પાણી બધી જાય તો એને કહેવાય જમીનનું ધોવાણ. તો જ્યાં વૃક્ષ હોય ત્યાં જમીનનું ધોવાણ થાય નહીં. હું બહુ સરળ ભાષામાં સમજાવું છું ને આ બધા મુદ્દા આપણે લખવાના છે એટલે તૈયાર થાય આપણો નિબંધ. પછી વૃક્ષ વરસાદ લાવવામાં મદદ કરે છે. જ્યાં વૃક્ષો ઓછા હોય ત્યાં વરસાદ ઓછો હોય, કેમ કે વૃક્ષ હોય તો ઠંડક હોય અને વાદળા ઠંડા પડે ત્યાં વરસે. નિયમ છે ને ભાઈ, આવો આપણા ઘરનો નિયમ નથી, કુદરતનો નિયમ છે, વૈજ્ઞાનિક નિયમ છે કે જ્યાં ઠંડક હોય ત્યાં વાદળા વરસે, પાણી આવે, વરસાદ આવે. એટલે વૃક્ષો વરસાદ લાવવામાં મદદરૂપ થાય છે. પછી ભાઈ આવ્યું ઔષધિ, દવા. ઔષધિ, દવા. તમે એમ કહો કે મેમ અમે દવા તો દવાખાનાથી લાવીએ છીએ. યાદ કરો, મમ્મી, પપ્પા, દાદા
એ કાઢો પીધો, આદુ, લીંબુ, તુલસી છે ને બધું. તમને સામાન્ય ઘરે શરદી થાય ને તો જો તમને સદે ને તો મમ્મી તુલસીના પાનને મધને વાટી નાખે અથવા સરસ મસાલાવાળું દૂધ આદુ કાદુ નાખીને આપે એટલે આપણને રાહત થાય શરદીમાં નહીં. અમુક બહુ તાવ હોય તો ઘણા લોકો તો પપૈયાના પાનનો રસ પીવે. શું છે આ બધું? વૃક્ષ જ આપે છે. અરડુસી, કફ અરડુસી તો કફમાં શરદીમાં દવા છે. મમ્મી બાળ આપણને શરૂઆત હોય ને ત્યારે આ બધું કરે. નાગરવેલના પાનનું શેક કરે. કફ થઈ ગયો હોય તો નાગરવેલ એટલે જે પાન આપણે કોપર ખાતા હોય મીઠું પાન એનું જે પાન આવે નાગરવેલ કહેવાય. એના પાનનું શેક આપણને કરે. તમને એમ થાય કે હે કરે ને મમ્મીને પૂછ્યું કરે છે. પણ આમાં જેને સદે ના સદે એવું નહીં. એટલે ઔષધિ દવા તરીકે વૃક્ષોનો ઉપયોગ થાય. ભાઈ આટલું બધું તો વૃક્ષો જોડેથી આપણે લીધું. હવે બધા આપણા ઘરમાં ગેસ આવી ગયા છે, ઇલેક્ટ્રિક સગડી આવી ગઈ છે. તો હજી શિયાળામાં અમુકના ઘરમાં ચૂલો થાય. તો એ ચૂલો શેનાથી થાય? અને ચૂલો લાકડાથી થાય. એટલે બળતણ, એને બળતણ કહેવાય. બળતણ માટે લાકડું આપે છે વૃક્ષ. પછી આપણે બધાને ઉપયોગી કાગળ છે ને, કાગળને હવે તો લખીએ શેમાં? તો એ કાગળ બને છે વૃક્ષમાંથી, વૃક્ષના થડમાંથી. ભાઈ બધું લીધું છે. આપણે લીધું અને આપણે તો ઘર બનાવ્યું. અને પક્ષીઓ ઘર ક્યાં બનાવે? પોતાનો માળો વૃક્ષ ઉપર. આપણા ઘરમાં આવે તો આપણે તો એ તાળી ઉગાડીએ કે ભાઈ ઉડ. ક્યાં બનાવે? વૃક્ષ ઉપર. એવા ધૂમ ધડકા તડકો હોય, ગાય છે કે કોઈ પણ પ્રાણી ક્યાં બેસે? વૃક્ષ નીચે. વરસાદ આવતો હોય ને આપણા ફ્લેટ કે ઘર આગળ કે ત્યાં ગાય ઊભી હોય, આપણે તરત બગાડીએ. બગાડ મમ્મી કે બગાડા ને ગંદાતું કરશે. અને વૃક્ષ કહે છે એવું કોઈ દિવસ છાંયડો મળે, વરસાદથી એમને એ મળે, પક્ષીઓ માળો બાંધે. એટલે વૃક્ષ આપણને આપે જ છે. આટલું બધું લઈએ છીએ તો આપણે શું કરવાનું હોય? એનું જતન. જતન એટલે શું? એટલીસ્ટ એને નુકસાન તો ના પહોંચાડીએ, પણ બને તો આપણા જન્મદિવસમાં બર્થડે હોય ને ત્યારે એક જગ્યાએ એક વૃક્ષ વાવીએ. પછી વૃક્ષ વાવીને જતું નહીં રહેવાનું, એની માવજત કરવાની. તો આપણે એમ થાય કે જે એની જોડેથી લીધું ને એમાંથી એક કંઈક આપ્યું. બરોબર? આ રીતે વૃક્ષો આપણા મિત્રો છે. કેમકે આપણને ઘણું બધું આપે છે. તો આ રીતે આપણે નિબંધ લખવાનું છે. ચલો લખવાની શરૂઆત કરીએ. ભાઈ જે આટલું બધું છે તમે એક વિચાર કરો, વિચારે ના કરાયો. કેમ કે એમ થાય કે હા તમે ચિત્ર દોરો, ચિત્ર ડ્રોઈંગ કરો તો એમાં કલર કેવો પૂરો રંગ? તો કે મેમ મને ગમે ને એવું સરસ અલગ અલગ કલર પૂરી. તો આ
પૃથ્વી પર બધું સફેદ બાવા જેવું, સફેદ 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 સફેદ, ગમે ગમે તો કઈ વૃક્ષો, તમે બગીચામાં જાઓ ને, નાનું નાનું સરસ ઘાસ જોવો, ફૂલ છોડ જોવો, વૃક્ષ જોવો, તમારી આંખોને ઠંડક પહોંચે, મજા આવે, હાશ થાય. પાછા ઘણા તો કે સવારે બગીચામાં ચાલવું જોઈએ, આંખો માટે સારું. તો ધરતીની શોભા છે વૃક્ષ. ચલો, ને હવે તો અત્યારે સરસ ચોમાસું ચાલે છે, એટલે વરસાદમાં જ્યાં માટી હોય ત્યાં સરસ સરસ ઊંડું સરસ ઘાસ ઉગી નીકળ્યું, ચારે બાજુ મજા આવે જોવાની, મજા વૃક્ષો વિશે. વૃક્ષો, તમે એવું કહી શકો કે ધરતીનું ઘરેણું છે. વૃક્ષોમાં બધું આવી જાય, છોડથી માંડીને ઘાસથી માંડીને મોટા ઝાડ.